હજુ એક અઠવાડિયું યથાવત રહેશે ઇન્ડિગો સંકટ। આજે પણ ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ થઈ રહી છે। દિલ્હી, મુંબઈ સહિતના એરપોર્ટ પર યાત્રીઓ ફસાઈ ગયા છે। 4 દિવસમાં 2600થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે। આજે રાત્રે 8 વાગ્યા સુધી ઇન્ડિગોને રિફંડ આપવું પડશે। કેન્સલ થયેલી ફ્લાઇટનું આજ સુધી રિફંડ આપવું પડશે। મંગળવાર સુધી યાત્રીઓનો સામાન ઘર સુધી મોકલવા આદેશ આપવામાં આવ્યો છે। દિલ્હી, મુંબઈ સહિતના એરપોર્ટ ઉપર યાત્રીઓ હજુ પણ ફસાયેલા છે, કેમ કે હજી પણ ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાનું સંકટ યથાવત છે। લોકો પહોંચી તો રહ્યા છે એરપોર્ટ, પછી કંઈ જ નક્કી નથી કે તેમને ફ્લાઇટ મળશે કે નહીં મળે। તેમની ફ્લાઇટ શેડ્યુલ થશે કે પછી રદ થશે તેની પણ તેમને કોઈ સ્પષ્ટ જાણકારી ન મળતા આખરે એરપોર્ટ ઉપર લોકો રઝળી પડ્યા છે। મંગળવાર સુધી યાત્રીઓનો સામાન ઘર સુધી મોકલવા માટે ડીજીસીએ ઇન્ડિગોને આદેશ આપ્યો છે। દિલ્હી, મુંબઈ સહિતના એરપોર્ટ ઉપર યાત્રીઓ હજુ પણ ફસાયેલા છે, કેમ કે હજી પણ ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાનું સંકટ યથાવત છે। લોકો પહોંચી તો રહ્યા છે એરપોર્ટ, પછી કંઈ જ નક્કી નથી કે તેમને ફ્લાઇટ મળશે કે નહીં મળે। તેમની ફ્લાઇટ શેડ્યુલ થશે કે પછી રદ થશે તેની પણ તેમને કોઈ સ્પષ્ટ જાણકારી ન મળતા આખરે એરપોર્ટ ઉપર લોકો રઝળી પડ્યા છે। મંગળવાર સુધી યાત્રીઓનો સામાન ઘર સુધી મોકલવા માટે ડીજીસીએ ઇન્ડિગોને આદેશ આપ્યો છે।